જય ગૌ. આજે ધનતેરસનો દિવસ છે અને ધનતેરસના દિવસે તો અમારી રાતે ગૌશાળામાં પહેલાં તો અમારા સૌ પ્રભુજીની પૂજા કરવામાં આવી. પહેલાં તો કૃષ્ણ ભગવાન, પછી ખોડિયારમાં અને શેરડામાં ભોળાનાથ પણ પૂજા કરવામાં આવી. અને હવે ત્યાર પછી અમારે સૌ ગૌ માતાની પૂજા કરવાની હતી. ત્યારે અમારે બધા ભગવાનની પૂજા થઈ ગયા. પછી હવે ગૌ માતાની પૂજા કરવાની છે. તો ગૌ માતાની પૂજા કરવામાં આવતા ત્યાં એક નાની વાંદરી પણ આવેલી તો એની પણ પૂજા થઈ. બધા તો પછી વળી સૌ ગૌ માતાની પૂજા કરવામાં આવી. એક ગૌ માતાની પૂજા કરતો ગયા. આજે પવિત્ર દિવસ એવો એટલે કે ધનતેરસના દિવસે અમારા ગુરુજીની આજ્ઞા પ્રમાણે તો પહેલાં અમારે ગૌ માતાની પૂજા થાય છે. અમારે કોઈ સોનાનું એવું નથી, પણ અમારે ગૌ માતા એ જ અમારું સોનું છે, એ જ અમારું ધન છે. ધનની પૂજા અમે કરવી છે. એની બાપુ છે અને ગૌ માતા છે એ મસ્ત લાડ લગાવતા હતા. લાડ લગાવતા ગૌ માતાની પૂજા કરી. ત્યાં તુલસીમાની પૂજા થઈ રહી છે. તો તુલસીનો આંગણો એક પવિત્ર આંગણો કહેવાય છે. તુલસીમાની પણ પૂજા કરવામાં આવી. પાંદડે તિલક ચાંદોને ચોખાનું પૂજન કરવામાં આવ્યું છે તુલસીમાનું. ત્યાર પછી અમારું એક નવું સોપાન હતું કે અમે ટેમ્પાની પણ ખરીદી કરી હતી. તો બાપુ પાસે અમે લઈને આવ્યા હતા ટેમ્પાને. તો તેનું પૂજન કરવાનું હતું. તો પહેલાં ગૌ માતા બધા ગૌ માતાનું પૂજન થઈ ગયા પછી અમારા ટેમ્પાની બાપુએ પૂજન કર્યું. ત્યારે પૂજન ચાલુ છે અમારા ટેમ્પાનું. ધનતેરસના દિવસે સૌ કોઈ સોના દાગીના એવી ખરીદીને પૂજા કરે છે. તો અમે અમારે ગૌ માતાના સાનિધ્યે જઈને અમારા ગૌ માતાની સામે અમારા ટેમ્પાનું બાપુ પાસે પૂજન કરાવ્યું છે. પૂજન અત્યારે બાપુશ્રીના હાથથી પૂજન થઈ રહ્યું છે. અત્યારે ચોખાથી અને ફૂલ પણ લગાવ્યો છે. આવો જ પવિત્ર દિવસે આવું સોપાન ઊંડાનું અનુભવ કરીએ તો સારું છે. ત્યાર પછી બાપુએ અમારા ગ્રંથને આગળ બેસાડી દીધો હતો ટ્રેનિંગ પર. તો બાપુ પછી પૂજન કરતા હતા તિલક ચાંદાની ચોખાથી. આવા અમારા ગુરુજીની આજ્ઞાથી ચાલુ થયું. ત્યાર પછી બાપુએ આરતી પણ કરી. બેસાડી તિલક ચાંદા કરીએ. હવે ગ્રંથના હાથેથી પણ તિલક ચાંદા કરવાનું પૂજા કરી. હવે ગ્રંથ તિલક કરશે બાપુજી અને સામે આવી ગયું. તમારે પવિત્ર દિવસ એટલે કે ધનતેરસના દિવસે પૂજન કરવામાં આવ્યું. તમારા ટેમ્પ અને સાથે ગૌ માતાના પૂજનમાં પણ હાજર રહ્યા હતા. સવારમાં બહુ મજા આવી. ત્યાર પછી અમારા ટેમ્પ અને બાપુએ આરતી ઉતારી, હાર પહેરાવી દીધો છે બાપુ. અને હવે ગ્રંથને મીઠું મોટું કરાવશે બાપુ. અને ત્યાર પછી વર્ણિત બાપુને મીઠું